નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। ભુજની લાયન્સ હોસ્પિટલને આંખના ફ્રી ઓપરેશન માટે દાતા મંગળાબેન રમણીકલાલ શાહ પરિવારે દાન આપતા 172મો ફ્રી આઈ કેમ્પ યોજાયો। દાતા શ્રી મંગળાબેન રમણીકલાલ શાહ પરિવાર તરફથી સ્વર્ગસ્થ રમણીકલાલ શંભુલાલ શાહ તથા સ્વર્ગસ્થ અક્ષા સંજય શાહની સ્મૃતિમાં એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 172મા ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 4 દિવસીય આ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા જરૂરિયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયા। કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેકઅપ બાદ આ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા। આઈ કેમ્પમાં મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી। હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્રો તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું, જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું। સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી। હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા। હોસ્પિટલના ચેરમેન એમજેએફ લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં શ્રી બકુલભાઈ શાહ, શ્રીમતી સ્વાતિબેન બકુલભાઈ શાહ, શ્રી સંજયભાઈ રમણીકલાલ શાહ, પહેલ સંજયભાઈ શાહ, શ્રી કમલનયન એડી મહેતા, શ્રીમતી નીતાબેન કમલનયન મહેતા, શ્રી વિપુલભાઈ નેમચંદ મહેતા, શ્રીમતી નિયતિ વિપુલ મહેતા, શ્રી ધર્મેન્દ્ર જીવણભાઈ શાહ, શ્રી રમેશભાઈ રવિલાલ વોરા, શ્રી વીરેન પ્રવીણભાઈ ઝવેરી, શ્રીમતી હર્ષા વીરેન ઝવેરી, શ્રી ભરતભાઈ દેસાઈ, શ્રી શૈલેષભાઈ ગોર, શ્રી વિશાલભાઈ મહેતા, શ્રી કૈલાશ અનમ, શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, શ્રી રમેશભાઈ વોરા, શ્રી સંજયભાઈ ધનજી પિંડોરિયા ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન એમજેએફ લાયન અભય શાહે કર્યું હતું। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે એમજેએફ લાયન કમલેશ સંઘવીએ સેવા આપી હતી। કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ્લ શાહ અને આભાર વિધિ લાયન ચંદ્રકાંત બારમેડાએ કરી હતી। મારી બધાને એક અપીલ કહેવાય કે વિનંતી કહેવાય કે જો અગર તમે
જીવનમાં કંઈક સારું કરવાનું મન કરો ને તો અહીં જરૂર એક વખત મુલાકાત લેજો. અને આ લોકો આ જે પ્રવૃત્તિ છે ને એ એટલી બધી નિર્દોષ અને સાચી છે કે જેમાં તમને બિલકુલ ટ્રાન્સફર કામ છે. તમે સમજી શકો છો, જોઈ શકો છો, કોઈકનું ભલું થાય એવું તમારી આ જીવન પાછું રહે છે. એવું નથી કે ક્યાંક આપણે કર્યું કોઈક સેવાકીય અને પછી કાંઈ કોઈ ભૂલી ગયા કે ખોટું થયું, એવું કશું જ નથી. એટલે તમે જરૂર, હું બીજી વખત, એટલે હું તો એમ ઈચ્છું કે ભગવાન ક્યારેક ચાન્સ દે, હજી તો સારા કારો મારાથી થાય. પણ આ જરૂર દરેકને એક સંદેશ કે આ કાર્યમાં એક વખત મુલાકાત લ્યો, એમને જુઓ, એમની મેથડ સમજો અને ખરેખર બહુ જ સારું કામ છે. એમાં જરૂર ભાગ લેશો આપ બધા. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.